પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ, એમાં ભાગ નંબર 16। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 13માં આપણે ભાગ નંબર 1 થી 15 સુધી અભ્યાસ પૂરો કર્યો। આજે હવે આગળ અભ્યાસ કરીશું, બરાબર છે? તો આજે જે શીખવાનું છે એમાં ગોળા વિશે વાત છે। તો બે સૂત્ર અગત્યના છે। ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય આર ઘન। ફરીથી, ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય આર ઘન। અને અર્ધગોળાનું ઘનફળ એટલે કે જે ગોળાનું ઘનફળ છે એના કરતાં અડધું કરી દેવાનું, એટલે આખાના છેદમાં 2 મુકાય। મતલબ કે 2/3 પાય આર ઘન। આર અને 3 ઘાત એને ઘન વંચાય, અથવા તો એને અંગ્રેજીમાં બંને સૂત્ર કહીએ તો પ્રથમ સૂત્ર છે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય આર ક્યુબ। 3 ઘાત છે એને ક્યુબ કહેવાય, અને ગુજરાતીમાં કહીએ તો ઘન કહેવાય, બરાબર? અને અર્ધગોળાનું ઘનફળ 2/3 પાય આર ક્યુબ, બરાબર છે? હવે આ બે સૂત્રોનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે। તો આગળ અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 13.8 એમાં પ્રશ્ન નંબર 1 રકમ છે આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો। હવે ગોળાનું ઘનફળ શોધવાનું હોય કે અર્ધગોળાનું, ખાસ ધ્યાન રાખવાનું કે આપણને ત્રિજ્યા આપેલી હોવી જોઈએ, બરાબર છે? તો અહીંયા આપેલું છે રકમમાં આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો, એટલે કે આપણને ત્રિજ્યા આપેલી છે। 1 નંબરમાં પ્રશ્ન નંબર પેટા પ્રશ્ન છે એમાં 7 સેન્ટીમીટર, અને બીજો દાખલો છે એમાં 0.63 મીટર, બરાબર? તો પ્રથમ પ્રશ્નનો જવાબ લઈએ તો એવું કહેવાય કે આપેલ ગોળા માટે ત્રિજ્યા આર બરાબર 7 સેન્ટીમીટર છે। ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય આર ઘન સૂત્ર છે, એમાં કિંમતો મૂકીએ તો 4/3 પાયની જગ્યાએ 22/7 આવે, અને આર બરાબર 7 છે, 3 ઘાત હોવાથી 3 વખત લખાય, બરાબર? હવે છેદ ઉડાડવાના। તો બરાબર ધ્યાન કરો તમે, તો અહીં ચોખ્ખું દેખાય છે આપણને કે 7ની સાથે 7 છેદ ઉડી જાય, બરાબર? હવે છેદમાં માત્ર 3 છે, અને અંશમાં 4 છે, 22 છે, 7 છે અને 7 છે, એટલે કે 3થી ભાગ ચાલે એવું કશું નથી। એટલે અંશમાં 4 જે દેખાય છે, 4 પદ અથવા 4 સંખ્યાઓ, 4, 22, 7 અને 7, એનો ગુણાકાર કરવાનો અને છેદમાં 3 મૂકી દેવાના, બરાબર છે? તો એ આપણો જવાબ થઈ જાય। તો અંશની 4 સંખ્યાઓનો ગુણાકાર 4312 થાય, અને એને છેદમાં 3 સેન્ટીમીટર ઘન કહેવાય। હવે આગળ સાદુરૂપ આપીએ તો આપણને મળે છે 1437.1/3। હવે બરાબર ધ્યાન રાખવાનું કે 4312 અને ભાગ્યા 3 કરો એટલે અહીંયા જે ઉપરનો ભાગ છે એમાં અહીંયા આપણને જે ભાગફળ મળે છે એ 1437 મળે, બરાબર? અને
એક શેષ વધશે ભાગાકાર કર્યા બાદ, બરાબર. અને જગ્યાના અભાવને લીધે ભાગાકાર નથી કરતો અને 3 એકુનો ઘડિયો લગભગ બધાને આવડે છે એવું માની લઈએ છે, બરાબર છે. તો આપણો જવાબ થઈ ગયો. અલગથી જવાબ લખવાનો કે ગોળાનું ઘનફળ 1437.1 સેન્ટીમીટર ઘન છે. હવે બીજા નંબરનો પ્રશ્ન, એમાં આપણને આપેલું છે કે આપેલ ગોળા માટે ત્રિજ્યા r બરાબર 0.63 મીટર, એટલે કે ગોળાનું ઘનફળ બરાબર સૂત્ર છે 4/3 પાય r ઘન. સૂત્ર આધારિત દાખલા છે એટલે સૂત્ર ખાસ તૈયાર કરવા પડે. હવે કિંમતો મૂકી દેવાની. કિંમતો મૂકીએ તો 4/3 બરાબર, પછી પાયની કિંમત અને પછી આરની કિંમત, બરાબર. હવે થોડુંક ધ્યાન આપીએ, આપણે છેદ ઉડાડવામાં ધ્યાન આપીએ તો સારું. છેદ સમજાવું છું. ઓછી જગ્યા હોવાથી બરાબર ધ્યાન રાખજો. આ પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 100 લખાય, બરાબર. દરેક જગ્યાએ પોઈન્ટ દૂર કરીએ તો દરેક જગ્યાએ 100 લખાય. એટલે આપણે એવું સમજવાનું કે હવે આપણી રકમ થઈ ગઈ 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 63/100 ગુણ્યા 63/100 અને ગુણ્યા 63/100. 0.63 છે એ નહીં સમજવાનું, માત્ર 63 છે એવું જ સમજવાનું, બરાબર. હવે બરાબર ધ્યાન કરો તમે તો 3 અને 7 આ 2 છે એનો ગુણાકાર થઈ જાય 21, બરાબર. તો આ 21 છે જે, બરાબર, એને હું છેદ ઉડાડી દઉં. છેદમાં 21ને દૂર કરું તો 21 તરી 63 થઈ જાય. ખ્યાલ આવ્યો? હવે છેદમાં જે 100 લખેલા છે એ 3 વખત છે, એટલે કે 1ની પાછળ 6 વખત 0 થાય, બરાબર છે. તો અંશના બાકીના બધા પદોનો ગુણાકાર કરવાનો, છેદ ઉડાડવાની જરૂર નથી. અને પછી 6 પોઈન્ટ કાપી નાખવાના, એટલે આપણને સાદું રૂપ મળી જાય 1.05 મીટર ઘન. દશાંશ ચિહ્ન પછી 2 અંક રાખીએ છીએ, બરાબર. એટલે બાકી 0.5 પછી એવું કહી શકાય કે અહીંયા બીજા અંક આવે, બરાબર. પણ આપણે દશાંશ ચિહ્ન પછી 2 જ અંક રાખવાના અને પછી પાછળ આશરે એવું લખી દેવાનું, બરાબર છે. એટલે પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થયો. પ્રશ્ન નંબર 2, એમાં રકમ આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતાં પાણીનું કદ શોધો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, તમે નક્કર ગોળો કહ્યું છે એનો અર્થ એ કે આપણે જે પીટીના પીરિયડમાં ગોળા ફેંકમાં જે ગોળો આવે છે ને લોખંડનો, એ નક્કર કહેવાય. અને ક્રિકેટ મેચમાં જે ટેનિસ બોલ આવે છે, દડો આવે છે, એ નક્કર ના કહેવાય, પોલો કહેવાય, બરાબર. બહારનો ભાગ રબરનો બનેલો હોય. તો નક્કર એટલે કે અંદર પોલું ના હોય એવો, બરાબર. હવે વિસ્થાપિત થતાં પાણીનું કદ. વિસ્થાપિત એટલે શું? તો જે જગ્યાએ પાણી ભરેલું હોય, માનો કે ડોલમાં પાણી ભરેલું હોય, તો આપણે એમાં આ જે ગોળો છે એને ડૂબાડીએ તો પાણીની સપાટી ઊંચી આવે છે. એટલે કે જેટલી જગ્યા ગોળો રોકે એટલા ભાગનું પાણી સપાટી ઉપર તરફ આવે, બરાબર. એને વિસ્થાપિત થયેલું કહેવાય. તો ગોળો જેટલી જગ્યા રોકે છે એટલી જગ્યાનું પાણી ઉપર આવે છે અથવા તો બહાર આવે છે, બરાબર, એવું કહેવાય. પાણીની સપાટી એટલી ઊંચી આવે ને. હવે આપણને વ્યાસ આપેલો છે. પહેલા પ્રશ્નમાં 28 સેન્ટીમીટર અને બીજા પ્રશ્નમાં 0.21 મીટર, બરાબર. હવે પહેલો પ્રશ્ન, તો એના માટે નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતાં પાણીનું કદ કેટલું હોય? તો જેટલું ગોળાનું ઘનફળ છે એટલું હોય. મતલબ કે ગોળો જેટલી જગ્યા રોકે એટલું પાણી વિસ્થાપિત થાય, બરાબર.
હવે પહેલો પ્રશ્ન છે એનો જવાબ આર બરાબર વ્યાસ ભાગ્યા 2, 28 વ્યાસ આપેલો છે અને એના અડધા કરો તો 14 આવે, બરાબર. હવે સૂત્ર ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય આર ઘન અને પછી કિંમતો મૂકી દેવાની, બરાબર છે. હવે કિંમતો મૂકીએ તો 4/3 પાયની કિંમત 22/7 અને આર બરાબર 14 આપણે શોધ્યું, બરાબર. છેદ સમજી લઈએ તો એવું કહેવાય કે 7 અને 14 ત્યાં છેદ ઉડી જાય છે, બરાબર. એટલે કે 7 × 2 કરીએ તો 14 આવે. હવે છેદમાં 3 છે અને અંશમાં એકેય સંખ્યા એવી નથી કે જેને 3થી ભાગી શકાય, એટલે કે અંશનો ગુણાકાર કરવો પડે. એટલે 4 × 22 કરવાના, જે ગુણાકાર આવે એને 2થી ગુણાકાર કરવાનો, એનો ગુણાકાર જે આવે એને 14થી ગુણાકાર કરવાના. ટૂંકમાં અંશના 5 પદનો ગુણાકાર કરવાનો અને એ ગુણાકાર આવે છે 34,496 છેદમાં 3 એમને એમ મૂકી દેવાના. ઘનફળ છે એટલે સેન્ટીમીટરનો ઘન લખાય. હવે ભાગાકાર કરવાનો, બરાબર છે. હવે ભાગાકાર કરીએ આપણે તો હમણાં સમજાવ્યું એ પ્રમાણે 3 એકુનો ઘડિયો બધાને આવડે છે એવું માની લઈએ છીએ. 34,496 ભાગ્યા 3 કરવાના, એટલે આવી રીતે 3 એકુ 3 થાય. ભાગાકાર કરો એટલે આપણને મળે 11,498 પૂર્ણાંક 2/3. 2 છે એ શેષ વધશે, બરાબર. શેષમાં 2 વધે, એ 2 છે ઉપર લખાય અને 3થી ભાગાકાર કરીએ છીએ એટલે 3 નીચે લખાય, બરાબર. જે 11,498 છે એ અહીંયા આગળ ઉપર મળશે ભાગફળમાં, બરાબર. તો જવાબ અલગથી લખીએ. આપેલ ગોળા દ્વારા વિસ્થાપિત થતાં પાણીનું કદ 11,498 પૂર્ણાંક 2/3 સેન્ટીમીટર ઘન છે. એની જગ્યાએ તમે અહીંયા આગળ આ જે આપણે જવાબ લખ્યો બરાબર જ છે, તેમ છતાંય કોઈને પોઈન્ટ મૂકવાની આદત હોય તો 11,498 અને આગળને આગળ ભાગાકાર ચાલુ રાખો તો 0.67 અથવા તો 66 આવે, બરાબર. એટલે બંને જવાબ ચાલે. હવે પછીનો પ્રશ્ન લઈએ. બીજો પ્રશ્ન છે, એમાં ત્રિજ્યા આર બરાબર વ્યાસ છેદમાં 2 અને વ્યાસ છે 0.21, એટલે 0.21/2, બરાબર છે. હવે ગોળાનું ઘનફળ શોધવાનું છે એટલે એનું સૂત્ર 4/3 પાય આર ઘન. કિંમતો મૂકો એટલે 4/3 પાયની જગ્યાએ 22/7, આર બરાબર 0.21/2, 0.21/2, 0.21/2. 3 વખત એટલે લખવાનું કે આરની ઉપર 3 ઘાત છે, બરાબર છે. હવે છેદ સમજી લઈએ તો એવું કહી શકાય કે થોડા મોટા અક્ષરમાં જોઈએ એટલે વધારે ખબર પડે. છેદ ઉડાડીએ આપણે તો અહીંયા આગળ 2 × 2 એટલે 4 થયા, 4ની સામે 4 ઉડી જાય. પછી 2થી ભાગ ચલાવીએ તો અહીંયા 22ના અડધા 11 થઈ જાય, બરાબર. અને બાકી વધે છે તો 7 અને 3 એનો ગુણાકાર 21 થાય. તો 21 અહીંયા આગળ 21 એકુ 21 થાય, પણ અહીંયા આપણે પોઈન્ટ છે એટલે 0.01 આવે, બરાબર. હવે 11 × 0.01 × 0.21 × 0.21, ટૂંકમાં અંશમાં જે 4 પદ છે, 4 સંખ્યાઓ છે એનો ગુણાકાર કરવાનો, બરાબર. એ દેખાય છે આપણને આ રીતે. એનો ગુણાકાર કરીએ એટલે આવે 0.00485 અને એકમમાં મીટર છે એટલે મીટર ઘન થાય, બરાબર.
હવે આગળ અલગથી જવાબ લખવાનો. આમ આપેલ ગોળા દ્વારા વિસ્થાપિત થતાં પાણીનું કદ 0.00485 મીટર ઘન થાય. એટલે આ પ્રશ્ન અહીં પૂરો થયો. આના 2 માર્ક છે, 2 માર્ક આપણને મળી જાય. હવે પ્રશ્ન નંબર 3 અને એમાં રકમ. તો એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેન્ટીમીટર છે. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો તેનું દળ શોધો. મિત્રો ધ્યાન રાખવાનું કે અહીંયા આગળ જે લખેલું છે 8.9 ગ્રામ, પછી જે લખ્યું છે એના પ્રતિ વંચાય, પ્રતિ સેન્ટીમીટર ઘન. એટલે કે 1 સેન્ટીમીટર ઘન હોય તો એનું વજન, એની ઘનતા 8.9 ગ્રામ છે. બરાબર. અને કહ્યું છે કે તેનું દળ શોધો. બરાબર. હવે ગણિત છે એમાં વિજ્ઞાન એડ કર્યું છે એવું કહેવાય. તો ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. બરાબર. હવે આપણે સમજીએ જવાબ. આપેલ ગોળા માટે ત્રિજ્યા r બરાબર વ્યાસના છેદમાં 2, વ્યાસ આપેલો છે 4.2 અને છેદમાં 2. જો 4.2 ને 2 વડે ભાગાકાર કરીએ એટલે 2.1 સેન્ટીમીટર આવે અને દશાંશ ચિહ્ન દૂર કરીએ તો 21/10 સેન્ટીમીટર છે. એટલે આપણને મળી ગયું r બરાબર 21/10 સેન્ટીમીટર. બરાબર. હવે સૂત્ર. બરાબર ધ્યાનથી જોઈએ તો ગોળાનું ઘનફળ બરાબર સૂત્ર છે 4/3 પાય r ઘન. કિંમતો મૂકીએ એટલે 4/3 પાયની જગ્યાએ 22/7 અને r બરાબર છે 21/10. બરાબર. અહીંયા છેદ ડાયરેક્ટ સમજી જ લઈએ છે. તો છેદમાં એવું કહી શકાય કે 7 તરી 21 થાય. 21ની સામે 21નો છેદ ઉડી જાય. એટલે હવે આપણી પાસે બાકી વધે છે એ પદ કયા છે જોઈ લઈએ. તો હવે આપણે 4 × 22 × 21 × 21 એટલો ગુણાકાર કરવાનો અને છેદમાં 10 × 10 × 10 છે એટલે 1000 થયા. 3 પોઈન્ટ કાપી નાખવાના. બરાબર છે. એટલે 38,808 અંશનો ગુણાકાર આવે અને છેદમાં 1000 હોવાથી 38.808 સેન્ટીમીટર ઘન જવાબ મળે. એ ગોળાનું ઘનફળ છે અને એ પાછું સેન્ટીમીટર ઘન છે. બરાબર. કેમ કે એકમ આપણને સેન્ટીમીટર આપેલો છે. હવે ધાતુનો ગોળો જે દ્રવ્યનો બનેલ છે તેની ઘનતા આપેલી છે કે 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. એટલે કે ધાતુના ગોળાનું દળ થઈ જાય તો ગોળાના દળનું સૂત્ર છે ઘનફળ ગુણ્યા ઘનતા. બરાબર. હવે બરાબર ધ્યાન રાખજો કે આ સૂત્ર તમારે યાદ રાખવાનું, આપેલું ના હોય. બરાબર. ગોળાનું દળ બરાબર ઘનફળ ગુણ્યા ઘનતા. બરાબર. એટલે કે ઘનફળ છે એ ગોળો કેટલી જગ્યા રોકે છે એ બતાવે અને એટલે કે એ કદ કહેવાય. અને ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. એટલે કે ગોળાનું દળ કદ છેદ ઉડી જાય. આપણે વધારે મગજમારી કર્યા કરતાં આ સૂત્ર યાદ રાખી લેવાનું. બરાબર. હવે શોધ્યું છે આપણે ઘનફળ 38.808 સેન્ટીમીટર ઘન અને ઘનતા રકમમાં આપેલી છે 8.9. બંનેનો ગુણાકાર કરીએ એટલે
આપણને મળે છે 345.39 ગ્રામ આશરે. બરાબર. અહીં ધ્યાન રાખવાનું, દળ છે એ ગ્રામ કે કિલોગ્રામમાં આવે. બરાબર. જે એકમ આપેલો હોય એમાં આપણને રકમમાં ગ્રામ આપ્યું છે એટલે ગ્રામ લખવાનું. બરાબર. છેલ્લે અલગથી જવાબ લખવાનો. આમ આપેલ ધાતુના ગોળાનું દળ 345.39 ગ્રામ છે. બરાબર. અને કૌંસમાં આશરે એટલે લખ્યું છે કે આપણે ગુણાકાર કરીએ તો ગુણાકારમાં પોઈન્ટ પછી 3 અને 1 4 અંક છે એટલે આપણો ગુણાકારમાં પોઈન્ટ પછી 4 અંક આવે. આપણે જવાબ લખ્યો છે 2 અંકમાં. 4 અંક લખો તો પણ ચાલે. બરાબર. એટલે એનું ટેન્શન નહીં લેવાનું. હવે પછીનો પ્રશ્ન નંબર 4 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. ફરીથી રકમ, જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. યાદ રાખવાનું કે જે ગુણોત્તર માગેલો છે એમાં પ્રથમ પૃથ્વી છે અને પછી ચંદ્ર છે. એટલે કે પૃથ્વીનું ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ, એવી રીતે આપણે ગુણોત્તર શોધવાનો. હવે રકમમાં ક્યાંય કશું આપેલું નથી, માત્ર ને માત્ર પ્રમાણ માપ આપેલું છે એમ કહેવાય. એટલે આપણે જવાબ આ રીતે લખી શકીએ કે ધારો કે ચંદ્રનો વ્યાસ, અચ્છા બરાબર સમજી લઈએ, ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો ચંદ્રની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચોથા ભાગ જેટલી હોય. બરાબર. એટલે કે એવું કહી શકાય, બીજા શબ્દોમાં પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી હોય. કહેવાનો અર્થ એ કે પૃથ્વી અને ચંદ્ર, બરાબર, એમાંથી મોટું શું છે તો પૃથ્વી છે. એટલે પૃથ્વીની ત્રિજ્યા 4 ગણી હોય. અને જો ચંદ્રની વાત કરીએ તો એ ચોથા ભાગની હોય એવું કહેવાય. બરાબર. એ બંને એકબીજાની સરખામણીમાં વાત કરીએ છીએ આપણે. બરાબર. એટલે જો ચંદ્રની ત્રિજ્યા આપણે ધારી લઈએ કે આર છે તો પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ આર લઈએ છીએ, પૃથ્વી મોટી છે એટલે. બરાબર. એટલે પૃથ્વીની ત્રિજ્યા 4 ગણી તો ચંદ્રની ત્રિજ્યા જે આર છે એને 4થી ગુણાકાર કરો એટલે પૃથ્વીની ત્રિજ્યા મળે. બરાબર છે. હવે આગળ જે પૂછેલું છે તો પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર, એનો અર્થ એવો થાય કે પૃથ્વીનું ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ. બંનેના સૂત્ર મૂકીએ એટલે 4/3 પાયાર ઘન. બંને માટે સૂત્ર સેમ છે પણ બંનેની ત્રિજ્યા અલગ છે એટલે આપણે જે ત્રિજ્યા આપેલી છે અલગ અલગ લખવી પડે. આપણે શરૂઆતમાં જ તે કેપિટલ આર અને સ્મોલ આર ધારેલું છે એટલે એ પ્રમાણે લખાય. બરાબર. એટલે અહીંયા કેપિટલ આર આવે, અહીંયા સ્મોલ આર આવે. હવે બરાબર ધ્યાન આપીએ અને છેદ ઉડાડીએ તો એવું કહી શકાય કે 4/3 સાથે 4/3 છેદ ઉડી જાય, પાઈની સાથે પાઈ છેદ ઉડી જાય એટલે બાકી વધે આર ઘન છેદમાં આર ઘન. હવે કેપિટલ આર છે એની કિંમત છે 4r. બરાબર. એટલે કે 4rનો ઘન એટલે કે 4r બંનેની ઉપર ઘન છે એટલે કૌંસની ઉપર ઘન કરવો પડે. બરાબર. અહીંયા આગળ ભૂલથી પણ તમે જો 4r ઘન લખો તો ખોટું પડે. બરાબર છે. એટલે આગળ સાદુરૂપ સમજીએ તો એવું કહી શકાય કે 4નો ઘન થઈ જાય 64 અને આર ઘન એટલે આર ઘન, અને ત્યાં પણ છેદ ઉડાડો તો આર ઘન છેદ ઉડી જાય છે એટલે છેદમાં કશું ના હોય ત્યારે 1 વધે, અને 1 વધે એટલે પ્રમાણ ગુણોત્તર થઈ ગયો 64/1 વંચાય
64/1 વચ્ચે 2 ટપકા કરેલા છે એને જેમ વંચાય. બરાબર, એટલે આપણો પ્રશ્ન અહીં પૂરો થાય છે. અલગથી જવાબ લખી દેવાનો. આમ પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર 64/1 છે. એટલે અહીંયા પ્રશ્ન પૂરો થયો. 2 માર્કનો પ્રશ્ન છે, એકદમ સરળ છે, તૈયારી કરવાની, મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. હવે આગળ તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.8 એમાં પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4નો અભ્યાસ કર્યો. એ 4 પ્રશ્ન તમારો આજનું લેસન છે, હોમવર્ક છે, ગૃહ કાર્ય છે. અને ગણિતની નોટમાં સારા અક્ષરથી લખવાનું, છેદ જાતે ઉડાડવાના, ના ખબર પડે તો 1-2 વખત અભ્યાસ કરવાનો. બરાબર છે. અને પછીથી હવે દરેક વિદ્યાર્થીને મારા તરફથી બેસ્ટ ઓફ લક. ફરી બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.